તો હાલ મહત્વના સમાચાર ગીર સોમનાથના વેરાવળ બંદર ડ્રગ્સ કેસમાં વધુ એકની ધરપકડ કરવામાં આવી છે। વેરાવળ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીને ઝડપી પાડ્યા છે। બેડ વિસ્તારમાં રહેતા 2 આરોપીને ઝડપી પાડ્યા છે। કેસમાં અગાઉ 9 આરોપીઓ પકડાઈ ચૂક્યા છે। વેરાવળ બંદર ડ્રગ્સ કેસમાં અત્યાર સુધીમાં 11 આરોપીઓ પકડાયા છે। હવે વધુ 2 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। ઓનલાઈન પર સંવાદદાતા દિનેશ જોડાઈ ચૂક્યા છે। જી દિનેશ, ડ્રગ્સ કેસમાં વધુ 2 આરોપી ઝડપાયા, શું ખુલાસા થયા છે, શું વધુ વિગત? બિલકુલ મિત્ર, ખાસ કરીને વેરાવળ બંદર પરથી થોડા દિવસો પહેલા 350 કરોડનું ડ્રગ્સ છે તે ઝડપાયું હતું અને જેમની અંદર જે બોટમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું તેમના ખલાસીઓ પૈકી સહિત 9 જેટલા આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમાંથી કેટલાક આરોપીઓ છે તેઓના 13 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે। પરંતુ આ જે ડ્રગ્સ મળી આવ્યું હતું તેમનો પગપચેરું જે કહી શકાય છે રાજકોટ થઈ અને જામનગર સુધી હતું ને ત્યારબાદ ગીર સોમનાથ એલસીબી ક્રાઇમ બ્રાન્ચ એટીએસ સહિતની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને આજે મોડી રાત્રે જામનગરના બેડી વિસ્તારમાંથી વધુ 2 શખ્સો છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને હાલ આ તમામ જે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે તેઓની વધુ પૂછપરછ છે તે હાથ ધરાઈ રહી છે। જી દિનેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો તપાસ કરવામાં આવી રહી છે, વધુ પૂછપરછ થઈ રહી છે। સુરતથી મહત્વના સમાચાર। સુરતમાં બાળ લગ્ન સામે પોલીસની કાર્યવાહી। પાંડેસરામાં પોલીસે બાળ લગ્ન અટકાવ્યા છે। પોલીસે લગ્ન સ્થળે પહોંચી કાર્યવાહી કરી છે। યુવાનની ઉંમર 34 વર્ષ અને સગીરાની ઉંમર 13 વર્ષ હોવાની માહિતી સામે આવી છે। જોકે પોલીસે હજુ બાળ લગ્ન અંગે કોઈ ગુનો નોંધ્યો નથી। આ મહત્વની ખબર સુરતથી સામે આવી છે। ઓનલાઈન પર સંવાદદાતા કીર્તિશ જોડાઈ ચૂક્યા છે। કીર્તિશ, ગુનો ક્યારે નોંધાશે? બાળ લગ્ન થઈ રહ્યા હોય તેવું સામે આવ્યું છે। બિલકુલ, સુરતના પાંડેસરા વિસ્તારની ઘટના છે જ્યાં 13 વર્ષની બાળાને 34 વર્ષના મુંબઈ ખાતે રહેતા યુવક સાથે લગ્ન ચાલી રહ્યા હતા। દરમિયાન યુવતીએ જે પ્રકારે હોબાળો કર્યો હતો જેને લઈને પોલીસ પહોંચી। પોલીસે સમગ્ર મામલે બાળ લગ્નનો ગુનો દાખલ કરવાની જગ્યા પર બાંહેધરી પત્ર લખીને મામલાને રફેદફેર કરવામાં આવ્યો છે। પરિવારનું કહેવું છે કે યુવતીની ઉંમર 18 વર્ષ છે, જ્યારે તેનો આધાર કાર્ડ સામે આવ્યો તેનામાં તેની ઉંમર 13 વર્ષની હતી, જેને લઈને આ વિવાદ સર્જાયો હતો। આ મામલે પોલીસે કહી શકાય ભીનું સંકલવાનો જે રીતે પ્રયાસ કર્યો છે તેને લઈને લોકોમાં રોષ છે। હવે સવાલ ઉભો થઈ રહ્યો છે કે બાળ લગ્નને લઈને પોલીસે ગુનો દાખલ કેમ નથી કર્યો, કારણ કે મુંબઈ ખાતેથી લગ્ન કરવા આવેલો 34 વર્ષીય યુવકને બી પોલીસે જવા દીધો છે, જેને લઈને ઘણા બધા સવાલો ઉભા થવા પામ્યા છે સુરતની પાંડેસરા પોલીસ સામે। બિલકુલ કીર્તિશ, આપ જોડાયેલા રહેશો। તો પોલીસે લગ્ન સ્થળે પહોંચી બાળ લગ્ન તો અટકાવ્યા છે, પરંતુ હજી સુધી ગુનો નથી નોંધાયો। તો સુરતમાં પાણીની લાઇન માટે રોડના ખોદકામ સામે અનોખો વિરોધ જોવા મળ્યો। મહિધરપુરાના ગલે મંડી શેરીમાં સ્થાનિકોએ બેનર લગાવ્યા। શેરીમાં થીગડા મારવાની કામગીરી સામે બેનરો લગાવાયા। પાણી જોડાણના કામ બાદ થીગડા મારવા ન આવવું, પાણીની લાઈન નાખ્યા બાદ રસ્તો બનાવવામાં બેદરકારી થાય છે। રસ્તાના ખોદકામના કારણે સ્થાનિકોને ભારે હાલાકી પડે છે। લોકોએ સુરતના અલગ અલગ વિસ્તારોમાં નવા રસ્તા બન્યા બાદ ત્યાં આગળ પાણીની અથવા તો ડ્રેનેજની લાઈનો નાખવામાં આવે છે અને જે રીતે ઠીંગડા મારવામાં આવે છે તે રસ્તા બેસી જાય છે અથવા તો રસ્તાને લઈને લોકોને હાલાકી પડી રહી છે, જેને લઈને સુરતના ગલેમંડી વિસ્તારમાં આ પ્રકારે ઠીંગડા નહીં મારવા અને કામ વ્યવસ્થિત કરવું, તમારા કામમાં વેઠ ના ઉતરવા અલગ અલગ પ્રકારના બેનરો મારીને વિરોધ બતાવવામાં આવ્યો છે। સીધો મહાનગરપાલિકાનું તંત્ર જે રીતે કામગીરીમાં વેઠ ઉતારે છે તેમને પાઠ બનાવવા માટે અને તંત્રને જગાડવા માટે બેનરો સુરતના મેદરપુરા વિસ્તારમાં લગાડવામાં આવ્યા છે। બિલકુલ કીર્તિશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો રસ્તાના ખોદકામના કારણે સ્થાનિકોને હાલાકી પડી રહી છે, જેથી આ પ્રમાણેના બેનરો લગાવવામાં આવ્યા છે અને ખોદકામ સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે। રાજસ્થાન એસટી બસમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે। દાહોદના દાવડિયા ચેકપોસ્ટ પરનો આ બનાવ, જેમાં રાજસ્થાન પરિવહન નિગમની બસમાંથી
₹86,688 રૂપિયાનો વિદેશી દારૂ પકડાયો છે. બસની પાછળ લગેજ બોક્સ ચેક કરતા દારૂનો જથ્થો મળી આવ્યો. ઝાલોદ પોલીસે બસના કંડક્ટરની અટકાયત કરી છે. ખેડાના નડિયાદ આણંદ હાઈવે પર અકસ્માત થયો છે. બે ટ્રક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું, એક ઇજાગ્રસ્ત થયો છે. સામે આવી રહેલી ટ્રકે કાબુ ગુમાવતા અકસ્માત થયો. અકસ્માત થતા ટ્રક ડ્રાઈવર ટ્રકની કેબિનમાં ફસાયો હતો. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કર્યું. અડધો કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કઢાયો. સુરતથી મહત્વના સમાચાર. સુરતમાં અરેઠના સ્ટોન ક્વોરી મામલે તપાસ હાથ ધરાઈ છે. માંડવી પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને હજી તપાસ થઈ રહી છે. 2 થી 3 દિવસમાં અહેવાલ ઉચ્ચ અધિકારીને સોંપાશે. સ્ટોન ક્વોરીને લઈ સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. બ્લાસ્ટના કારણે દિવાલોમાં તિરાડો પડતી હોવાથી વિરોધ નોંધાવ્યો હતો. અરેઠના સ્ટોન ક્વોરી મામલે તપાસ હાથ ધરાઈ છે. માંડવી પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને હાલ તપાસ હાથ ધરાઈ છે. 2 થી 3 દિવસમાં અહેવાલ ઉચ્ચ અધિકારીને પણ સોંપવામાં આવી શકે છે. ત્યારે દિવાલોમાં તિરાડ પડતી હોવાથી આ વિરોધ નોંધાયો છે. સુરતથી આ સમાચાર કે જ્યાં અરેઠના સ્ટોન ક્વોરી મામલે હાલ તપાસ કરવામાં આવી રહી છે. માંડવી પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને હાલ તપાસ થઈ રહી છે. 2 થી 3 દિવસમાં અહેવાલ ઉચ્ચ અધિકારીને પણ સોંપવામાં આવી શકે છે. ત્યારે અરેઠના સ્ટોન ક્વોરી મામલે હાલ તપાસ ચાલી રહી છે. ઓનલાઈન પર સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે. કેતન, હાલ તો તપાસ ચાલી રહી છે, પરંતુ ક્યારે ઉચ્ચ અધિકારી પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને જે તપાસ થઈ રહી છે તે સોંપવામાં ઉચ્ચ અધિકારીને આવી શકે છે? ચોક્કસ વાત કરું તો બહુ ચર્ચિત માંડવી તાલુકાના અરેઠ ગામના સ્ટોન ક્વોરીના મામલે જે રાજ્યના કુંવરજીભાઈ હળપતિ મંત્રીની અધ્યક્ષતામાં ગત 10/2/2024 રોજ પ્રાંત અને સાથે એક મિટિંગ કરવામાં આવી હતી. ગામજનોનો ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યો હતો, જે અંતર્ગત મંત્રી સાહેબે પણ એક રજૂઆત કરી હતી સ્ટોન ક્વોરી સંચાલકોને અને ગ્રામજનોને આંદોલન બંધ કરવાની ફરજ પાડી હતી. અને સ્ટોન ક્વોરી આવનાર 29 તારીખ એટલે કે આજ દિન સુધી સ્ટોન ક્વોરી અને બ્લાસ્ટિંગ મુદ્દે બંધ કરવાનું કહ્યું હતું. પરંતુ આજે ક્વોરીના સંચાલકો જે છે એ રાત્રિ દરમિયાન બ્લાસ્ટિંગ અને ક્વોરી ચાલુ રાખતા ગામજનોએ વિડીયોગ્રાફી પોલીસની અધ્યક્ષતામાં કરી હોય અને એ વિડીયો પણ વાયરલ કર્યા છે. અને એ બાબતને ધ્યાનમાં લઈ 29 તારીખ સુધીની અંદર સમિતિ 4 થી 5 જણી નિમી હતી, જે અંતર્ગત રિપોર્ટ સબમિટ કરવાનો હોય. પરંતુ વહીવટી તંત્રની ઢીલી નીતિના કારણસર આજ રોજ હજુ આ ગામની અંદર એસડીએમ અને ભૂસ્તરશાસ્ત્રી, જીઓલોજીસ્ટ અને તમામ ઉચ્ચ અધિકારીઓની હાલ ગ્રામ પંચાયતની અંદર